સુરત ચોક બજાર વિસ્તારમાંથી એસએમસી આવાસના પાર્કિંગમાં વેચાણ કરવાના ઈરાદે રાખેલ ગોગો રોલિંગ પેપર નંગ 19,978 તથા ગોગો સ્ટીક નંગ 9,960 કુલ કિંમત ₹1,63,460 ના મુદ્દામાલ સાથે દુકાનદારને ઝડપી પાડી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેરનાઓ દ્વારા નશામુક્ત ગુજરાત તથા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત તેમજ ગુજરાત સરકારના જાહેરનામા અનુસંધાને યુવાનો તથા આમ નાગરિકોમાં નશીલા પદાર્થના વ્યસનથી દૂર રહે તેમજ આવા નશીલા પદાર્થો તથા નશો કરવામાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ સામગ્રીઓ જેવી કે કેપ્ટન ગોગો પેપર રોલિંગ પેપર હુક્કાઓ વગેરેનું વેચાણ કરી નશો કરવા માટે યુવાધન તથા વિદ્યાર્થીઓને નશો કરવા માટે પ્રોત્સાહિત કરતા ઈસમો દુકાનદારો વેપારીઓ સપ્લાયરો વગેરે વિરુદ્ધ ઝુંબેશ સ્વરૂપે કડક કાર્યવાહી કરવા સુરત શહેર એસઓજીને સૂચના આપવામાં આવેલ હતી જે સૂચના અંતર્ગત નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એએસ સોનારા નાઓએ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા એસઓજી અધિકારી માણસોને સૂચના આપવામાં આવેલ ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પીએસઆઈ એમડી હડિયા સાહેબ તથા તેમની ટીમના માણસો દ્વારા સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં વોચમાં હતા દરમિયાન એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સુરત શહેર ફુલવાડી ભરીમાતા રોડ સુમન મંગલ એસએમસી આવાસ વિભાગ સીના પાર્કિંગમાં રેડ કરી અલગ અલગ બ્રાન્ડની ગોગો રોલિંગ પેપર નંગ 19,978 તથા ગોગો સ્ટીક નંગ 9,960 કુલ્લે કિંમત ₹1,63,460 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી સદર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે મજકૂર ઈસમની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે સુરત શહેર પોલીસ દ્વારા થોડા દિવસોથી કડક ચેકિંગ હાથ ધરવામાં આવેલ હોય જેથી દુકાન પર રાખવાની જગ્યા હું એસએમસી આવાસના પાર્કિંગમાંથી પોતે છૂટક વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ જેથી સદર હું ઈસમ વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા એક્ટ 2023 બીએનએસની કલમ 223 મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.